હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? કમેન્ટ કરીને મને અવશ્યથી કહેજો. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાના મિક્સ વેજ શાકની રેસીપી લઈને આવી છું. તો એના માટે મેં ફ્લાવર, રીંગણ, ટામેટાં લઈ લીધા છે અને બધાના ફેવરેટ બટેકા અને લીલા મરચાં પણ લઈ લીધા છે. તો અહીં મેં ફ્લાવરને આ રીતે મોટા શેપમાં સુધારી લીધું છે અને ત્યાર પછી બટેટાની પણ છાલ નીકાળીને બટેટાને પણ મોટા પીસમાં કટ કરી લેવાના છે. અને ત્યાર પછી ફ્રેન્ડ્સ, મેં રીંગણને પણ આ રીતે મોટા શેપમાં જ કટ કરી લીધા છે. જેટલા મોટા પીસમાં આપણે સુધારેલું હશે તેટલું જ આપણું મિક્સ વેજ સરસ બનશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધા જ વેજીટેબલને આ રીતે પાણીમાં ધોઈ દીધા છે. પાણીમાં આપણે 2 થી 3 વાર શાકભાજીને ધોઈ લેવાનું છે અને ત્યાર પછી મેં એક કુકર લઈ લીધું હતું અને કુકરમાં તેને બોઇલ કરવા રાખી દીધા હતા. તો આ રીતે બધા જ શાકભાજીને મોટા શેપમાં સુધારીને આપણે કુકરમાં લઈ લેવાનું છે અને ત્યાર પછી કુકરમાં થોડું જ પાણી એડ કરવાનું છે અને થોડું મીઠું એડ કરી લેવાનું છે અને તેને બાફી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે શાકભાજીને એકદમ સરસ રીતે પાણીમાં ધોઈ દીધું અને ત્યાર પછી મેં તેને બાફી લીધું છે. તો આપણે કુકરની 4 થી 5 સીટી થાય ત્યાં સુધી તેને બફાવા દેવાનું છે. ત્યાર પછી કુકરને ગેસ બંધ કરી દેવાનું છે અને કુકરને થોડીવાર ઠંડુ થઈ જવા દેવાનું છે. તો અહીં મેં કુકરને ઠંડુ થઈ જવા દીધું હતું અને ત્યાર પછી આપણા શાકભાજી જોઈ લીધા તો સરસ મજાના બફાઈ ગયા છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે શાકભાજીને આ રીતે ચમચાથી થોડા ઝીણા પીસી દેવાના છે. આપણે એકદમ ઝીણા પીસવાના નથી, થોડા જ માપના ઝીણા પીસવાના છે. અને અહીં મેં એક વાટકામાં થોડું શાકભાજી લઈ લીધું છે અને ત્યાર પછી બીજા બધા જ વેજીટેબલને મેં સરસ મજાના ક્રશ કરી લીધા છે. આપણે આ રીતે ચમચાની મદદથી જ શાકભાજીને આ રીતે ક્રશ કરવાના છે, જેથી કરી આપણા શાકભાજી એકદમ છૂંદો ન થઈ જાય અને આ રીતે થોડું ઝીણું જ રહે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે શાકના વઘારની પણ રેસીપી જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, વઘાર માટે મેં 2 લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ અને થોડા મરી લઈ લીધા છે અને ત્યાર પછી ટામેટાં, લીલી ડુંગળી અને લીલા મરચાંને આ રીતે એકદમ ઝીણા સુધારી લીધા છે. અને ત્યાર પછી મેં એક કઢાઈમાં 5 પરી જેટલું તેલ લઈ લીધું છે અને તેલમાં સૌથી પ્રથમ આપણે જે આપણા ખડા મસાલા હતા તેને આ રીતે શેકી લેવાના છે. ખડા મસાલા એટલે કે આપણા લાલ મરચાં, તમાલપત્ર, મરી, લવિંગ અને લસણને તેલમાં શેકી લેવાના છે. ધીમા જ ગેસે આપણે તેને શેકવાના છે, જેથી કરી તે તેલમાં બળી ન જાય. હવે ત્યાર પછી આપણે ડુંગળીને એડ કરી દેવાની છે અને ડુંગળીને પણ તેલમાં સરસ મજાની શેકી લેવાની છે. ડુંગળીને ધીમા જ ગેસે શેકવાની છે, જેથી કરી ડુંગળી બળી ન જાય અને માપસર આપણી સરસ મજાની શેકાઈ જાય. તો ડુંગળી આપણી આ રીતે થોડી બ્રાઉન કલરની થાય એટલે આપણે તેમાં લીલા મરચાં એડ કરી દેવાના છે અને લીલા મરચાં એડ કર્યા પછી આપણે ટામેટાં એડ કરી લેવાના છે અને બધાને આ રીતે સરસ મજાના તેલમાં શેકી લેવાના છે. ધીમા જ ગેસે આપણે શાકભાજીને તેલમાં શેકવાના છે, જેથી કરી આપણું શાકભાજી સરસ મજાનું તેલમાં શેકાઈ જાય. હવે શાકભાજી આપણું શેકાય છે ત્યાં સુધી અહીં મેં મસાલો રેડી કરી લીધો છે. તો મસાલા માટે મેં લાલ મરચું, હળદર, જીરું અને મીઠું એડ કરી દીધું છે અને તેને બરાબર મિક્સ કરી લીધું છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે શાકભાજી પણ સરસ મજાના તેલમાં શેકાઈ ગયા છે. તો હવે આપણે તેમાં બધા જ મસાલાને એડ કરી દેવાના છે. તો અહીં મેં આપણો જે મસાલો રેડી કર્યો હતો તે ઉમેરી લીધો. ત્યાર પછી મેં થોડો ગરમ મસાલો ઉમેરી લીધો અને ત્યાર પછી મેં ઓનેસ્ટ પાવભાજી મસાલો 1 ચમચી ઉમેરી લીધો હતો. અને ત્યાર પછી બધા જ મસાલા સાથે મેં 1 ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું અને તેને પણ શાકભાજી સાથે બરાબર મિક્સ કરી દીધું. અને હવે થોડું શાકભાજી આપણું સરસ મજાનું મસાલા સાથે શેકાય એટલે તેમાં મેં થોડું પાણી એડ કરી લીધું. હવે 5 થી 6 મિનિટ સુધી તેને શેકાવા દેવાનું છે. ત્યાર પછી થોડી કોથમીર એડ કરી દેવાની છે. કોથમીર આપણે પહેલાં એટલા માટે એડ કરવાની છે કે કોથમીર પહેલાં એડ કરવાથી તે મસાલા સાથે સરસ મજાને મિક્સ થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ મસાલામાં આવી જાય છે. હવે 5 મિનિટ શેકાયા પછી આપણે જે શાકભાજીને બોઇલ કર્યું હતું તે એડ કરી દેવાનું છે અને તેને પણ મસાલા સાથે મિક્સ કરી દેવાનું છે. હવે આ શાકભાજીની ગ્રેવીને 3 થી 4 મિનિટ સુધી આ રીતે હલાવતા જવાનું છે અને તેને પણ તેલમાં શેકાવા દેવાની છે. જ્યારે પણ આપણે
કોઈ પણ શાકભાજી કે ગ્રેવી એડ કરીએ છીએ તેલમાં ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે અને ધીમા જ ગેસે આપણે આ મસાલાને શાકભાજી સાથે શેકી લેવાના છે. તો ફ્રેન્ડ્સ 5 મિનિટ પછી આપણું શાકભાજી સરસ મજાનું તેલમાં શેકાઈ ગયું છે અને આ રીતે પાણી પણ ઉપર છૂટું થવા લાગ્યું છે. તો હવે ફ્રેન્ડ્સ આપણે ફરીથી તેમાં મસાલા એડ કરવાના છે. જે આપણે મસાલો બનાવ્યો હતો તે અહીં મેં ઉમેર્યો છે. ત્યાર પછી 1 ચમચી મેં ગરમ મસાલો ઉમેર્યો છે અને ત્યાર પછી મેં થોડો ઓનેસ્ટ પાવભાજી મસાલો ઉમેરી લીધો છે. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે આપણું જે ગ્રેવી મસાલા છે તેને ફ્રાય થવા દેવાનું છે અને ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે તેમાં જે આપણું બોઇલ કરેલું અલગ શાકભાજી રાખ્યું હતું પીસ્યા વગરનું તે ઉમેરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણું સરસ મજાનું ગ્રેવી મસાલા તૈયાર થઈ ગયું છે. આ ગ્રેવી મસાલાને હવે 3 થી 4 મિનિટ સુધી જ આપણે ગેસ ઉપર રાખવાનું છે. ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનો છે અને હવે ફ્રેન્ડ્સ આપણું ગ્રેવી મસાલા સરસ થઈ ગયું છે એટલે આપણે તેની ઉપર મરચાંનો વઘાર કરી લેવાનો છે, એટલે કે મરચાંનો તડકો મારી દેવાનો છે. તો અહીં મેં તેલ થોડું ગરમ કર્યું, તેમાં મરચું એડ કર્યું અને ત્યાર પછી ગ્રેવી મસાલાની ઉપર આ તડકો લગાવી દીધો હતો. તો અહીં મેં વઘાર્યામાં પણ થોડું ગ્રેવી મસાલા એડ કર્યો અને ત્યાર પછી બધું જ મસાલા સાથે તેને મિક્સ કરી દીધું. તો ફ્રેન્ડ્સ આપણું સરસ મજાનું ગ્રેવી મસાલા તૈયાર થઈ ગયું છે. આ ગ્રેવી મસાલા એટલું ટેસ્ટી બને છે. હવે આ ગ્રેવી મસાલાની ઉપર આપણે થોડી કોથમીર એડ કરી દેવાની છે અને થોડું લીંબુ એડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ આ ગ્રેવી મસાલાની એકદમ સરળ રેસીપી હતી. જ્યારે પણ કોઈ ઘરે મહેમાન આવ્યા હોય કે કોઈ ફ્રેન્ડ્સ આવ્યા હોય ત્યારે આ ગ્રેવી મસાલા અવશ્યથી બનાવજો. અને અહીં મેં ગ્રેવી મસાલા 2 પરોઠા સાથે લઈ લીધા છે અને 2 લીલા મરચાં જોડે એડ કરી દીધા છે. તો ફ્રેન્ડ્સ ગ્રેવી મસાલાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.